અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કરોડો રૂપિયાની કિંમતી જમીનને લઈને થયેલા ફાયરિંગ કેસમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। 27 મે થયેલા ફાયરિંગ મામલે પોલીસે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી। ધરપકડ દરમિયાન અશોકસિંહનો રોફ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે કડક કાર્યવાહી કરીને તેમનો દમ દબાવી દીધો હતો। 2 કોન્સ્ટેબલ દ્વારા તેમને ધક્કા મારી લોકઅપમાં પુરાયા હતા। આ સમગ્ર કેસમાં પોલીસે અશોકસિંહ ચૌહાણ ઉપરાંત તેમની દીકરી ખ્યાતિ ચૌહાણ અને દીકરા સિદ્ધરાજસિંહ ચૌહાણની પણ ધરપકડ કરી છે, જ્યારે એક સગીર દીકરાને કાયદેસરની પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યો છે। લોકઅપમાં જતા પહેલા અશોકસિંહે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે પોલીસ અને ગુંડાઓ વચ્ચે સાંઠગાંઠ થઈ છે અને તેમની જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે। આ વિવાદિત જમીન આશરે 5 વીઘાની છે અને તેની કિંમત કરોડોમાં ગણાઈ રહી છે। જમીન માલિકી મામલે અશોકસિંહ ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે લાંબા સમયથી કોર્ટ કેસ ચાલી રહ્યો છે। ફરિયાદી અમિત પટેલની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે। ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે એ ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા।